ચાલો મિત્રો, આપણે કરશું ગીરની મોજ. આજે અમારી બાઇકર ગેંગ સાથે અમે PGVCLની ટીમ સાથે મળી અને ગીરના પ્રવાસે બાઇક લઈને નીકળ્યા છીએ. જો આ તમે જોઈ શકો છો એ અમે સાસણ પહોંચી ગયા છીએ. કેવું સરસ મજાનું પાણી વહેતું જાય છે, પ્રકૃતિ ખૂબ જ ખીલી છે અને ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે. આ જો અમારા મિત્રો બાઇક સાથે નીકળ્યા છીએ અમે, અને હવે ધીરે ધીરે સાંજ પડવા લાગી છે અને બાઇકરો બાઇક લઈ અને આગળ ચાલી રહ્યા છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મજાનું ઝરણું ચાલ્યું જાય છે. જંગલની મોજ ખૂબ જ સારી, ખૂબ જ સારો વરસાદ થયેલો માટે ખૂબ જ સરસ વાતાવરણ અહીંયા જોવા મળે છે. તમે જુઓ છો કે ખૂબ જ સાંજ પડી ગઈ છે અને અમારા બાઇકર મિત્રો હવે ધીરે ધીરે જંગલમાં આગળ વધી રહ્યા છે. સાંજનો સમય થયો છે, વાતાવરણ એટલું સરસ દેખાઈ રહ્યું છે. જો હવે અમે પહોંચી ગયા છીએ ગીર સ્ટર્લિંગમાં, જ્યાં અમે આજે અહીંયા રાત રોકાશું. બધા મિત્રો ધીરે ધીરે હવે અમારા ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા છીએ. ત્યાં અમે રાતવાસો કરશું અને આ છે ગીર સ્ટર્લિંગ. તમે જોઈ શકો છો કે સનસેટ પોઈન્ટ ઉપરથી ફાર્મ કેટલું સરસ દેખાય છે અને ખૂબ જ સરસ વાતાવરણ છે અને એટલો પવન ચાલે છે કે ત્યાં દરેક પ્રકારના ઝાડ ઝૂમી ઉઠ્યા છે. સરસ મજાનું ફાર્મ છે. બીજા ઘણા બધા મિત્રો પણ અહીંયા હતા. જમવાની ખૂબ જ મજા આવી. આ કિચન છે અને ત્યાં અમે રાતે ભોજન પણ લીધું હતું. સરસ મજાનો નજારો દેખાય છે ઉપરથી. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ છે. હવે અમે રાત્રે સૂવા માટે અમારા ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા છીએ. ગીરની મોજ તો ગીર જ છે. મિત્રો સવાર થયું છે અને હવે અમે ફરી અમારી બાઇક લઈ અને હવે અમે ફરી અમારો જે આગળનો રસ્તો છે એ તરફ જઈ રહ્યા છીએ. આ તમે જોઈ રહ્યા છો કે અમે જ્યાં રાતવાસો કરેલું હતું તે ગેસ્ટ હાઉસ છે. ખૂબ જ સરસ અમને ગીર સ્ટર્લિંગમાં ગેસ્ટ હાઉસ આપેલું હતું. જો આ તમે જોઈ શકો છો, આ અમારું ગેસ્ટ હાઉસ છે. રાત્રે અમે અહીંયા રાતવાસો કરેલો હતો અને એકદમ સરસ વ્યવસ્થા બધી હતી અને ખૂબ જ અમે ભરપેટ ઊંઘ માણી અહીંયા. હવે અમે આગળ વધી રહ્યા છીએ. જો આ તમે જોઈ શકો છો ગીર સ્ટર્લિંગનો સ્વિમિંગ પુલ છે. ખૂબ જ સરસ આંબાવાળી બાગ છે અને બાળકોને એક વખત અહીંયા જરૂર તમે લાવજો ગીર સ્ટર્લિંગમાં. આ ગીર સ્ટર્લિંગનું કિચન છે. ખૂબ જ મોટો સ્વિમિંગ પુલ છે. તમે જોઈ શકશો હમણાં. તમે અહીંયા ફેમિલી સાથે પણ આવી શકો છો. ખૂબ જ સરસ વ્યવસ્થા છે ગીર સ્ટર્લિંગની. ખૂબ જ સારો સ્વિમિંગ પુલ છે. રોકાવાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે. સિંહ તો જોવા ન મળ્યા, પણ આ સિંહ આપણે જોઈ લઈએ. ગીર સ્ટર્લિંગનું આ જે જગ્યા છે ખૂબ જ સુંદર, સુઘડ. હવે અમારા બાઇકર મિત્રો પોતાની બાઇક લઈ અને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. હવે અહીંથી અમારો જવાનો પ્લાનિંગ છે એ આગળ મુજબ આપણે કાર્યક્રમ ચલાવશું. 2 બાઇક આવી છે, આ ત્રીજી બાઇક આવી છે અને હવે આ ચોથી બાઇક છે એ અમારી બાઇક છે. અને બાઇક લઈ અને હવે અમે આગળ વધી રહ્યા છીએ ગીરના જંગલોમાં. જે હરિપુર ગામ છે એનાથી આગળ જતાં આ જે રસ્તો આવે છે એનાથી આગળ વધી રહ્યા છીએ અમે. જુઓ
છો તમે લોકલ માણસો પણ ત્યાં બેઠેલા જોવા મળે છે. જો કેટલી સરસ પ્રકૃતિ છે, કેટલું સુંદર વાતાવરણ છે. અને આ મોજ છે એ તમે બાઇક લઈને જાઓ તો જ તમને આવશે, કારણ કે રસ્તા પણ એવા છે કે તમે બાઇક લઈને જશો તો જ મજા આવશે. હવે આપણે સાસણ પાસેથી પસાર થઈ રહ્યા છીએ, સિંહ સદન પાસેથી, ગીર નેશનલ પાર્ક એન્ડ સેન્ચ્યુરી. આ જે રસ્તો છે એ ખૂબ જ જંગલનો રસ્તો છે ગઢવીભાઈ. ને આ જો અમારા મિત્રો બધા બાઇકર મિત્રો કે તમને બધા આમાં દેખાશે. રમેશભાઈ વાઢેર. કચરો ફેંકવાની મનાઈ જ છે, સાવ પ્લાસ્ટિકની વસ્તુઓ લઈ જવાની મનાઈ જ છે. અને તમારે જો ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો તમે આ સાઇટ ઉપરથી ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો, સફારીની પરમિટ લઈ શકો છો. અમારા મિત્ર જો અમને રસ્તામાં ભેગા થઈ ગયા અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે તો બાઇકરો બધા રેન સૂટમાં આવી ગયા છે હવે. અને અહીંથી અમે હવે જવા નીકળશું દેવવીરડો છે ત્યાં. દેવવીરડો ખૂબ જ ગાઢ જંગલમાં છે અને જગ્યા પણ ખૂબ જ સરસ છે. રસ્તામાં અમને પીઠળ માતાજીનું ધામ છે ત્યાં સાંડબેડા નેસ દર્શન કરવાનો મોકો મળ્યો. તો ત્યાં બધા મિત્રો વચ્ચે રોકાયા અને પ્રકૃતિનો આનંદ લીધો અને દર્શન કરવા માટે બધા અહીંયા રોકાયા. દરેક મિત્રો ખૂબ જ મોજમાં છે, ખૂબ જ સરસ વાતાવરણ છે. જો બધા કેટલો આનંદ કરે છે. પ્રકૃતિ ચારેકોર ખીલી ઉઠી છે. વિઠ્ઠળ માતાની જય. હવે અમે દેવવીરડે જવા નીકળ્યા છીએ. દેવવીરડે લગભગ પહોંચવા આવ્યા છીએ. આ બાઇક પાણીમાંથી કાઢીએ છીએ અમે, અને બાકીના મિત્રો પાછળ ચાલીને આવે છે. જો અમારા ભુવા છે. આ એક બોર છે કે જેમાંથી પાણી છલકાઈને બહાર નીકળે છે. એટલું બધું પાણી જંગલમાં છે, એટલો બધો વરસાદ પડ્યો છે. જો પાણીમાં ચાલીને જે મોજ છે એ આ ગીરના જંગલોમાં જ આવે. પ્રકૃતિની મોજ આ જ છે ને ખૂબ જ લાભ લીધો અમે. કેટલું સરસ પાણી વહેતું જાય છે. આ દેવવીરડા પાસેની જે જગ્યા છે ત્યાંનું આ જે ઝરણું છે એ ઝરણાનું પાણી છે આ. ત્યાં આસપાસ ખૂબ જ પ્રકૃતિ સરસ રીતે ખીલી છે અને અહીંયા ખૂબ જ સારું વાતાવરણ છે. ખૂબ જ સરસ મજા આવે છે. અને આ પાળિયા છે કે જે આપણે જોઈ શકીએ છીએ કેટલું સરસ પાણી અહીંયા જોવા મળે છે. દેવવીરડાની આજુબાજુમાં પ્રકૃતિનો આ જગ્યા છે કે જ્યાં સરસ મજાના આંબા છે, બીજા પણ બધા ફ્રૂટના ઘણા બધા ઝાડ પણ હતા. અને આ જગ્યા પણ એકદમ પવિત્ર અને સરસ જગ્યા છે. દેવવીરડો એટલે ખૂબ જ સારી જગ્યા અને જંગલની વચ્ચોવચ્ચ મધ્યમાં આવેલી જગ્યા છે. જો અમારા બધા મિત્રો કેટલો આનંદ કરે છે. હવે અમે બેક ટુ પેવેલિયન થઈ રહ્યા છીએ. ધીરે ધીરે ઘર તરફ બાજુ પ્રયાણ કરીએ છીએ. કે 2 દિવસમાં ખૂબ જ બધાએ ખૂબ સારી મોજ કરી અને ખૂબ જ બધાને એટલી મજા આવી કે બાઇક લઈ અને જવું હોય તો ચોમાસામાં એક વખત ગીરમાં ટૂર કરવા જેવી. અહીંયા ખૂબ જ વરસાદ હતો જેથી કરીને અમે અહીંથી આગળ વધી ન શક્યા અને આ અમારે રૂટ એક કેન્સલ કરવો પડ્યો કે જેથીને પરમિશન પણ ન હતી. ચોમાસાના કારણે આ રસ્તો બંધ રાખેલો હતો ફોરેસ્ટ વિભાગે. માટે અમારા બધા મિત્રો છે કે હવે અહીંયા અમે અમારો પ્રોગ્રામ પૂરો કરીએ છીએ. બધાને બાય બાય ટાટા કરી રમેશભાઈ વાઢેર. ભારત માતા કી જય.